જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડ ખાતે મગફળીની ખરીદી કરવા તામિલનાડુથી વેપારીઓ ઉમટ્યા। દર વર્ષે મગફળીની ખરીદી કરવા માટે તામિલનાડુથી વેપારીઓ મોટી સંખ્યામાં જામનગર ખાતે આવતા હોય છે। તેમાં પણ ખાસ કરીને જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડ ખાતે ખેડૂતો દ્વારા લઈ આવવામાં આવતી મગફળી ખરીદવા માટે તામિલનાડુથી મોટી સંખ્યામાં વેપારીઓ જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડ ખાતે આવતા હોય છે। ઉલ્લેખનીય છે કે જામનગર જિલ્લાની મગફળી સારી ગુણવત્તા હોય તેને લઈને તામિલનાડુથી વેપારીઓ જામનગર ખાતે મગફળીની ખરીદી કરવા માટે મોટી સંખ્યામાં આવતા હોય છે। ત્યારે આ અંગેની વિગતો આજે સવારે 11 વાગ્યે સામે આવી હતી। अच्छा माल है, अच्छा माल શૂટિંગ માં આવી ગયા बढ़िया बढ़िया माल लखाई देજો કેમાં છે આ કાટો કેનો આપનો નહીં આવ્યો બોલો કાટો કે 35 40 45 50 55 રૂપિયા ભીમસી ગજે માલ બહુ। નમસ્તે, હું વોર્ડ નંબર 4 ની કોર્પોરેટર રચના મેડમ નંદાણીયા અને મારી સાથે છે મહેશભાઈ ડાબી। અમે વિડીયોના માધ્યમથી જે ગુજરાતમાં અત્યારે મતદાર યાદીની ફરીથી સર્વે કરવાનું છે, નવું મતદાર યાદી બનાવવાની છે, ચૂંટણીમાં જે બધાના નામ નવેસરથી ઉમેરવાના છે એની એક થોડીક માહિતી આપી છે। ચૂંટણી પંચે નક્કી કર્યું છે કે આખા ગુજરાતમાં જેટલી મતદાર યાદી છે એ ફરીથી નવેસરથી નવી બનાવવામાં આવશે। એટલે 4 નવેમ્બરથી 7 નવેમ્બર સુધી આ તમારા બીએલઓ આપણા ઘરે આવશે। આવતીકાલે 4 તારીખથી 7 તારીખ સુધી બીએલઓ એટલે કે સરકારી અધિકારીઓ આપણા ઘરે આવશે અને એક વ્યક્તિ દીઠ 2 ફોર્મ આપશે। એટલે મારા ઘરમાં અમે 4 જણા છીએ તો અમને 4 ફોર્મ આપશે। હું છું તો મારું ચૂંટણી કાર્ડમાં નામ આવે છે, ચૂંટણી કાર્ડમાં છતાંય મારે ફોર્મ ભરવાનું। હવે હું છું, મહેશભાઈ છે તો અમારે 2 ફોર્મ ભરવાનું અને એક વ્યક્તિ દીઠ 2 ફોર્મ આપે એટલે એક ફોર્મ મારે રાખવાનું અને એક ફોર્મ બીએલઓ લઈ જાય। એટલે 4 દિવસની અંદર આખા વિસ્તારોમાં ઘરે ઘરે બીએલઓ ફોર્મ દેવા આવશે। જે લોકોને ફોર્મ ન મળે એ લોકો અમને કહેજો કે અમને ફોર્મ નથી પહોંચ્યું। એટલે મારો ફોન નંબર છે 9512335399 9512335399। તમારા ઘર સુધી આ 3 દિવસની અંદર જો બીએલઓ ન પહોંચે અને તમને ફોર્મ ન મળે તો તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો। અને મહેશભાઈ તમારો નંબર ફટાફટ બોલો। 97 23 84 23 66। જામનગર શહેરના વસંત વાટિકા નજીક મોડી રાત્રે બબાલનો વિડીયો વાયરલ થયો। જામનગર શહેરના સાધના કોલોની મેઇન રોડ વસંત વાટિકા પાસે જાહેર માર્ગ ઉપર બબાલનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। અમુક શખ્સો દ્વારા મારામારી કરતા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે। ત્યારે આ અંગેની વિગતો ગઈકાલ મોડી રાત્રે 10 થી 11 વાગ્યા આસપાસ સામે આવી હતી। 3 થી 4 જેટલા શખ્સો દ્વારા એક યુવકને મારવામાં આવતા ઇજાગ્રસ્ત થયો હતો। ત્યારે જાહેરમાં બબાલને પગલે લોકોમાં પણ અનેક સવાલો ઉઠવા પામ્યા છે। જામનગર શહેરના જીજી હોસ્પિટલ રોડ પર મોડી રાત્રે એક જંગલી જાનવર રખડતા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો। જામનગર શહેરમાં અવારનવાર રાત્રિના સમયે જંગલી જાનવરો ચડી આવતા હોય છે। ખાસ કરીને ગઈકાલ રાત્રે જીજી હોસ્પિટલ રોડ ઉપર એક રોજડું જાહેર માર્ગ ઉપર આટાફેરા કરતા હોય તેવા વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે। ત્યારે આવા દ્રશ્યો અગાઉ પણ સામે આવી ચૂક્યા હોય ત્યારે વન વિભાગ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિકોમાં માંગ ઉઠવા પામી છે। આ અંગેની વિગતો ગઈકાલ મોડી રાત્રે 2 થી 3 વાગ્યા આસપાસ સામે આવી હતી।